વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે દ્વિતીય પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે એમાં વિભાગ એમાં આનાથી પહેલાં આપણે વિકલ્પો અને ખાલી જગ્યા જોઈ ગયા. આજે જોઈશું ખરા ખોટા. શું કીધું છે પહેલું ખરું ખોટું? યામાક્ષો 0,0માં પરસ્પર છેદે છે, તો એ શું આવશે? સાચું આવશે. પછી બીજું કીધું છે 5 અને -5 એ એક્સ અક્ષ પરનું બિંદુ છે, તો 5 અને -5 એ એક્સ અક્ષ પરનું બિંદુ ના થાય. કેમ કે શું છે? 5 પેલું છે એક્સ અક્ષ છે. જો એક્સ અક્ષ પર બિંદુ હોય તો 5 અને 0 હોવું જોઈએ. શું હોવું જોઈએ? વાયમ 0 હોય તો જે એક્સ અક્ષ પરનું બિંદુ કહેવાય. તો આ શું આવશે? ખોટું આવશે. પછી છે બિંદુ P અને Q આમ આપેલું છે. આ P 5 અને 0 અને Q શું આપેલું છે? -3 અને 0. તો PQ માટે PQ બરાબર 8 થાય. તો P એટલે 5 -3, તો શું આવશે? PQ બરાબર 8. તો આ શું થશે? સાચું થશે. ચોથું છે P બરાબર 7, Q બરાબર 3, R બરાબર -3 અને S બરાબર -5. બિંદુઓ માટે P પ્લસ Q અને અલ્પવિરામ એમાં જ. અને બીજું શું કીધું છે? P પ્લસ R છે. શું છે? P પ્લસ R અને Q માઇનસ S. તો જોઈએ P કેટલો આપેલો છે? 7 પ્લસ R કેટલો છે? -3 થયું. હવે Q કેટલું આપેલું છે? 3 માઇનસ S કેટલું છે? -5. એ કયા યામમાં આવેલું છે આપણે શોધવાનું છે. તો પ્લસ -3 અને અહીંયા પ્લસ. તો 7માંથી 3 જાય તો 4 આવે અને 5, 6, 7, 8. તો બંને કેવા યામ મળ્યા? ધન યામ મળ્યા. બંને ધન યામ કયા ચરણમાં હોય? પ્રથમ ચરણ. પણ આપણે આપેલું છે ચતુર્થ ચરણ. તો આ જે ખરું ખોટું છે એ શું છે? ખોટું છે. હવે પાંચમું શું કીધું છે? બિંદુઓ 3, -2 અને -5 અને -2 ને જોડતી રેખા એક્સ અક્ષને 0, -2માં છેદે છે. તો આપણે અહીંયા દોરીએ રેખા. અહીંયા શું હોય? પહેલું 3. તો 3 આપણે ધારો કે અહીંયા આવે 3 અને -2 એટલે અહીંયા એક થાય પોઈન્ટ 3 અને -2. એવી રીતે શું કીધું છે? -5. તો -5 અહીંયા અને -2 તો અહીંયા જ આવે. તો આ બંને બિંદુઓને જોડતી રેખા એ શું કીધું છે? 0, -2માં છેદે. તો ના, 0, -2માં છેદતી નથી. કેમ? એક્સ અક્ષને સમાંતર છે. શું છે? એક્સ અક્ષને સમાંતર છે. પછી છે છઠ્ઠું P 7 અને 0 એક્સ અક્ષ પરનું બિંદુ છે. તો એમાં તો ખબર જ છે P x અને y આમ શું આપેલું છે? 0, એટલે એક્સ અક્ષ પરનું જ બિંદુ થાય. હવે પ્રકરણ 4માં શું કીધું છે? પહેલું 5 અને 1 એ આનો ઉકેલ છે. તો આપણે લખીએ 5 અને 1 એ આ સમીકરણ. એમાં સમીકરણમાં કિંમત મૂકી દઈએ. જો 7 આવે તો ઉકેલ છે 2, એક્સની જગ્યાએ 5, 3, 5 દુ 10, 3 1 3. આ તો 7 આવ્યો જવાબ. હા, તો જમણી બાજુ બી શું છે? 7. તો આ એનો ઉકેલ છે. તો આવશે રાઈટ. ચલો બીજું, દ્વિચલ સુરેખ સમીકરણનો અનન્ય ઉકેલ મળે. અનન્ય એટલે એક જ ના, દ્વિચલ સુરેખ સમીકરણના અનંત ઉકેલો મળે. દ્વિચલ સુરેખ સમીકરણના અનંત ઉકેલ મળે. હવે ત્રીજું કીધું છે 1 અને 1 સમીકરણનો ઉકેલ હોય તો k ની કિંમત આટલી આવે. તો લખીએ આપણે 3x + ky બરાબર 8 અને 1 આપેલું છે બંને. k y ની જગ્યાએ 1 મૂકીએ તો એ k એકલો જ આવશે. હવે k 8, આ 3 માઇનસમાં જશે. 8માં k બરાબર 5. તો તમને આપ્યું છે? હા. તો શું આવશે? જવાબ સાચો. હવે ચોથું k અને 7 આપેલા છે. k અને 7 અને સમીકરણ આપેલું છે 5x + 2y બરાબર 29. તો k બરાબર 3 છે એવું આપણે જોવાનું છે.
તો અહીંયા એક્સની જગ્યાએ કે મૂકી દઈએ, 2 વાયની જગ્યાએ 7 બરાબર 29, 5 કે 7 દુ 14, ચલો 9માંથી 4 જાય તો 5 અને 2માંથી 1 જાય તો 1, કે આ 5 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં, 5 તેરી 15, કે બરાબર 3 આપેલું છે તમને કે બરાબર 3, હા, તો આ બી શું આવશે? સાચું. હવે પાંચમું કીધું છે 2 અંકની સંખ્યાનો એકમનો અંક. હવે એકમનો અંક છે એટલે x માઇનસ 5 આવશે, અને દશકનો અંક શું કીધું? y પ્લસ 2, તો એને આગળ દશક છે એટલે 10 લગાવવું પડશે, 10y પ્લસ 20 પ્લસ x માઇનસ 5, તો જવાબ શું આવશે? 10y. હવે આ 20માંથી 5 જાય તો માઇનસ 15 પ્લસ x, આવો જવાબ છે? હા, આ x આગળ છે કે પાછળ એમાં કંઈ ફરક પડતો નથી, એટલે કેટલો આવશે? 10y પ્લસ x પ્લસ 15, તો આ બી કેવું આવશે? સાચું આવશે. પછી છે સમીકરણ x પ્લસ 1 બરાબર 1 નો આલેખ 1 વત્તા 1 માંથી પસાર થાય. તો અહીંયા x અને y ની કિંમત આપી દીધી છે છઠ્ઠામાં. શું છે? x પ્લસ y બરાબર 1 આપી દીધું છે. અહીંયા જોવાનું જમણી બાજુ જે છે એમાં જ ડાબી બાજુ, તો તમને બંનેના યામ આપ્યા છે 1 અને 1, અહીંયા 2 થાય છે, બરાબર થતું નથી, એટલે એનો પસાર થતી નથી, એટલે આ જવાબ આવશે ખોટું. ચલો હવે શું કીધું છે? 8મું, લંબચોરસના સામસામેના ખૂણા પૂરક કોણ હોય છે. હવે લંબચોરસના બધા ખૂણા 90 અંશના થાય, એટલે તમે પાસેના લો કે સામસામેના લો, પૂરક કોણ થવાના, એટલે આવશે સાચું. પછી કીધું છે 2 એકરૂપ સમબાજુ ત્રિકોણોને એક બાજુથી જોડતા ચોરસ મળે. 2 એકરૂપ સમબાજુ ત્રિકોણોને જો એક બાજુથી જોડો તો તમને ચોરસ ના મળે. શું બને? શું બને? શું કીધું છે? 2 એકરૂપ સમબાજુ ત્રિકોણોને એક બાજુથી જોડતા સમબાજુ ચતુષ્કોણ મળે. શું બને? સમબાજુ ચતુષ્કોણ, એટલે આ જવાબ આવશે ખોટો. પછી કીધું છે ત્રિકોણનું કોઈ પણ એક શિરોબિંદુ તથા તેની બાજુઓના મધ્ય બિંદુથી સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે, તો ત્રીજું આવશે સાચું. હવે ત્રિકોણ ABC ની બાજુઓના મધ્ય બિંદુ PQR છે. આ ત્રિકોણ ABC છે, ABC એની બાજુઓના મધ્ય બિંદુ PQR છે. તો હવે PQR ની પરિમિતિ 40 થાય. આ નાનું જે ત્રિકોણ છે એની પરિમિતિ 40 હોય, સોરી ABC ની પરિમિતિ 20 હોય, આ મોટાની 20 હોય તો નાનાની 40 ના હોય, કેટલી? અડધી હોય, એટલે 10 હોય. જો મોટું 20 નું હોય તો નાનું જે ત્રિકોણ હોય અડધું હોય, એટલે 10 નું, એટલે આ છે એ ખોટું આવશે. પછી કીધું છે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય છે. તો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોતા નથી, એ કાટખૂણે દુભાગે છે. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો કાટખૂણે દુભાગે છે. હવે દરેક લંબચોરસ એ ચોરસ પણ છે, તો ખોટું છે. કેમ? જો લંબચોરસ છે એની સામસામેની બાજુ સમાન હોય. શું હોય? આ બાજુ અને આ બાજુ સમાન હોય, આ બાજુ અને આ બાજુ. જ્યારે ચોરસમાં બધી બાજુ સમાન હોય છે, એટલે દરેક લંબચોરસ એ ચોરસ પણ છે, એ ખોટું આવશે. પછી કીધું છે ત્રિકોણ ABC માં B ખૂણો કાટખૂણો છે. જોઈએ આપણે ABC, B ખૂણો કાટખૂણો, AB બરાબર 20, BC બરાબર 21, તો એની અર્ધ પરિમિતિ આપણે AC શોધી લઈએ તો પરિમિતિ મળી જાય. પાયથાગોરસ પ્રમેય મુજબ 2 નો વર્ગ બરાબર AC નો વર્ગ, 20 નો વર્ગ 400, 441, સરવાળો કરી 1, 4, 4 ને 4 8 બરાબર AC નો વર્ગ. હવે વર્ગ કાઢવા વર્ગમૂળ 441 કોનું? 841 કોનું વર્ગમૂળ છે? તો 29 નો. તો આપણે ત્રીજી બાજુ કઈ મળી? 29. હવે 20, 21 અને 29 નો સરવાળો કરીએ, 6 ને 1 7, 70 ભાગ્યા 2, તો અર્ધ પરિમિતિ કેટલી આવી જોઈએ? 35. તમારે અર્ધ પરિમિતિ કેટલી આપેલી છે? 70, તો આ ખોટું આવશે. પછી કીધું છે જે સમબાજુ ત્રિકોણની દરેક બાજુની લંબાઈ 10 સેમી હોય તે ત્રિકોણના કોઈ પણ વેધની લંબાઈ. હવે સમબાજુ ત્રિકોણના વેધની લંબાઈનું સૂત્ર છે વર્ગમૂળમાં 3 ભાગ્યા
2 શું આવશે? વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 ગુણ્યા લંબાઈ. હવે વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 લંબાઈ કેટલી કીધી છે? 10 સેમી. તો 10 લગાવીએ, 5 દુ 10, તો અહીંયા શું આવે? 5 વર્ગમૂળમાં 3 આવે છે તમારે જવાબ? ના, તો આ શું આવશે? ખોટું આવશે. એક સમદ્વિભુજ ત્રિકોણની સમાન બાજુઓનો સમદ્વિભુજ ત્રિકોણ છે. કેવો છે? સમદ્વિભુજ ત્રિકોણ. તેના જે બે સમાન બાજુઓ છે 20 અને 20 આપ્યા છે, તો તેની અર્ધ પરિમિતિ 20 થાય નહીં. પછી છે ત્રિકોણની ત્રણેય બાજુના માપ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી શકાય. હા, એ તો આપણે ખબર છે કે ત્રિકોણની ત્રણેય બાજુના માપ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી શકાય. હવે કીધું છે સમબાજુ ત્રિકોણની બાજુઓની લંબાઈ બમણી કરવામાં આવે તો ત્રિકોણનું ક્ષેત્રફળ મૂળ ત્રિકોણના ક્ષેત્રફળ કરતાં બમણું થાય. તો હવે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શું છે? સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં 3 ભાગ્યા 4 ગુણ્યા લંબાઈનો વર્ગ. હવે શું કીધું કે એની લંબાઈ બમણી કરવામાં આવે. તો લંબાઈ બમણી કરીએ આપણે 2m એનો વર્ગ. તો ક્ષેત્રફળ મૂળ ક્ષેત્રફળ કરતાં બમણું થાય. બમણું ના થાય, કેટલા ગણું થાય? 2 દુ 4 ગણું થાય. કેટલા ગણું થાય? 4 ગણું. એટલે એ આવશે ખોટું. પછી કીધું છે જે સમબાજુ ત્રિકોણની દરેક બાજુની લંબાઈ m હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં 3 ભાગ્યા 4 m² થાય. તો એ પણ કેવું આવશે? સાચું આવશે.